જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના 7 ગામના ખેડૂતો ઇકોઝોન મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। હાલમાં ગીર પંથકમાં ઇકોઝોન મુદ્દે આંદોલન આવેદનપત્ર સહિત અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે માળિયાહાટીનામાં 7 ગામના સરપંચો તેમજ ખેડૂતોએ આજે ઇકોઝોન મુદ્દે માળિયાહાટીના ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જે 18/9 નો જે વીઆર બહાર પાડવામાં આવ્યો એમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડવામાં આવ્યો, જેમાં 0 થી 5 ની ત્રિજ્યામાં આવતા એવા અમારા 7 ગામ, જેનો અમે સંપૂર્ણ સહમતિથી ગ્રામજનોની હાજરીમાં સહમતિથી ઠરાવ કરેલો। આ કાયદોનો વિરોધ શું કરવા કરીએ એ માટે અમે તમને કહીએ, આમાં 138 પેજનું જે જીઆર છે તે ઓફિસ એસી ઓફિસની અંદર બેસી અને કાયદાઓ નક્કી કરી નાખ્યા કે ખેડૂતને કઈ પણ કાંઈ જાતની કામગીરી કરવી હોય, રસ્તાઓ ભરવા હોય, વાડીએ મકાન બનાવવા હોય, ઢોરના જે તે ગમાણો બનાવવી હોય કે એના ઢારિયા બનાવવા હોય, સંપૂર્ણ મંજૂરી જંગલ ખાતાની લેવાની। તમે જમીન ઉપર આવી અને ખેડૂતની વેદના સમજો, આ જંગલ ખાતું છે અમારે યારે શું કરી રહ્યું છે। તો મિત્રો, આવો કાયદો છે એ સરકાર ઠીક છે માય બાપ કહેવાય, પણ માય બાપ છે એ આવા કાળા કાયદા જો લઈ આવતી હોય તો આનો સખ્ત અને સખ્ત અમે વિરોધ કરીએ છીએ કે આવા અને ઇકોઝોનનો કાયદો આવ્યો અને જે ખેડૂતમાં ફફડાટ આવ્યો, જે બીક આવી, જે એની અંદર જે દુઃખ આવ્યું છે એ દુઃખને વાસા આપવા માટે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઇકોઝોનનો જે આ કાળો કાયદો છે એ કાયદો સરકારે ગમે તે ભોગે હટાવવો પડશે, અને આ કાયદો જો સરકાર નહીં હટાવે તો આથી વિશેષ ઉગ્ર આંદોલન પણ ભારત રાજપત્ર નામથી જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં ઇકોઝોનના નામથી, એમાં ઘણા બધા જો ઇંગ્લિશમાં છે એટલે દેશી ખેડૂતોને સમજાતું નથી, શું કહેવા માગે છે એ જ પહેલાં સમજાતું નથી। એટલે સરકારને અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી એ છે કે ખેડૂત નેતાઓને અને બુદ્ધિજીવી માણસોને સાથે રાખી અને તમે ચર્ચા કરો કે તમે શું કરવા માગો છો।